Jai Hind, dear students. How are you all of you? So wish that you all are so much great at the home and learn all the things very perfectly. વિદ્યાર્થી મિત્ર સુપર 13 આ સેશન ની અંદર આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર. હા, મને આઈડિયા છે ડિયર ઘણા બધા વિદ્યાર્થી મિત્રને આ ચેપ્ટર ની અંદર ઉપર નીચે કંઈક ને કંઈક કન્ફ્યુઝનો થતી હોય છે. ચલિए વાંધો નહીં, આ જે સેશન છે ને આપણે એ રીતે સમજવા પ્રયત્ન કરશું કે જેથી કામની ઇન્ફોર્મેશન સર તમને ઇઝીએસ્ટ લેંગ્વેજ ની અંદર પ્રોવાઈડ કરી શકે. સાથે સાથે કેટલાક એમસીક્યુ જે એક્ઝામ ની અંદર કામના હોઈ શકે એ પ્રકારની ચર્ચાઓ પણ આજના સેશનમાં આપણે કવર કરી લેશું. બટ બિફોર ધેટ ધ્યાન રાખજો, આ જે ચેપ્ટર છે ડિયર એમાંથી તમને એક્ઝામ ની અંદર 3 માર્કનો પ્રશ્ન થઈ શકે છે, 2 માર્કનો પ્રશ્ન પણ હોઈ શકે છે. તો આપણી તૈયારી એ મુજબ હોવી ખૂબ જ આવશ્યક વસ્તુ છે. ચલિए સ્ટાર્ટ કરતા ગયા. ચેપ્ટર આસાન છે ડિયર, મને નહીં લાગતું કે બહુ કોમ્પ્લિકેટેડ ચેપ્ટર છે, ટેન્શન ના લેવી. ચલિए તો વેરી ફર્સ્ટ કઈ કઈ વસ્તુઓ કવર કરશો? તો વેરી ફર્સ્ટ કઈ કઈ થિયરીઓ છે જેના ઉપર ફોકસ કરવાનું છે સર, એ થિયરી તમને આઈડિયા આપશે. ત્યાર પછી જે કંઈક સમ ઓરિએન્ટેડ માહિતીઓ છે, બહુ ઓછા સમ છે ડિયર. ભલે આ ચેપ્ટરને કોઈક વ્યક્તિ કહે કે આ કોમ્પ્લિકેટેડ છે, ઇટ ઇઝ નોટ કોમ્પ્લિકેટેડ. આની અંદર કંઈક દાખલાઓ છે જે ઘણા આસાન દાખલાઓ છે. આગળનો ખેલ એ સમ્સ પછી આપણે કેટલાક એમસીક્યુ છે એ એમસીક્યુ ને પણ કમ્પ્લીટ કરવા પ્રયત્ન કરીશું. ઠીક છે. આ એમસીક્યુ સર ક્યાંથી લે છે? જે પાછળના વર્ષોમાં પૂછાઈ ચૂકેલા એમસીક્યુ હોય છે અલગ અલગ એક્ઝામોની અંદર, એને આપણે લોકો કમ્પ્લીટ અહીંયા અટેચ કરી દેતા હોય છે. ચલિए તો સ્ટાર્ટ કરતા ગયા આજના ધમાકેદાર સેશનની. સર વેરી ફર્સ્ટ ચેપ્ટરની શરૂઆતમાં જ અમને એક જોરદાર માહિતી મળે છે હાઇગેન્સ જી દ્વારા. ચલિए સમજો ડિયર. સર એકદમ સિમ્પલ લેંગ્વેજમાં આ સિદ્ધાંત કઈ રીતે યાદ રાખવાનો છે આઈડિયા આપી દેશે. જે સિદ્ધાંત અત્યારે સમજશો એ ગોળાકાર તરંગ અગ્ર માટે છે. સેમ એવું તમે સમતલ તરંગ અગ્ર માટે પણ ડિયર કરી શકો છો. ચલિए તો ચેપ્ટરની શરૂઆત કેવી રીતે થતી હોય છે સર, એક નોર્મલ આઈડિયા આપી દે છે ડિયર કે વેરી ફર્સ્ટ પહેલા ન્યૂટનજી પ્રમાણે જીવન ચાલતું હોય છે. તો ન્યૂટન જી છે ડિયર, એ ન્યૂટનનું એમનું કહેવું છે કે જે પ્રકાશ છે એના માટે એમણે કણ સ્વરૂપ સમજાવેલું છે. એમના કહેવા પ્રમાણે જે પ્રકાશ છે ડિયર એના માટે ઘટ માધ્યમમાં એનો વેગ વધારે હોય છે. આપણે જાણીએ છીએ કે સર આ વાત ખોટી છે. તો એ જે ન્યૂટનની વાતો છે ડિયર, એ ન્યૂટનની વાતોને પછી જે અગાડી વધારે છે ડિયર એ છે હાઇગેન્સ. સો હાઇગેન્સ જી એમની જે વાતો છે એમાં જે ત્રુટિ છે એ સમજાવે છે. અને તરંગ સ્વરૂપ વિશેની વાતો કે ભાઈ તરંગના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક નથી. બીજી વસ્તુ કે જ્યારે કોઈ તરંગ છે એ ઘટ માધ્યમમાં જાય છે ત્યારે એનો વેગ ઓછો હોય છે અને પાતળા માધ્યમમાં એનો વેગ વધારે હોય છે. આ પ્રકારનું સ્ટાર્ટિંગનું કંઈક ડિસ્કશન છે. મારો ગોલી સાઈડ ઉપર બેટા થિયરિટિકલ કોમન પોર્શન છે. હવે આપણે આવી ગયા કોના ઉપર? તો કે હાઇગેન્સના સિદ્ધાંતને સમજવા માટે. ચલિए એકદમ ઇઝીએસ્ટ લેંગ્વેજમાં આપણે સિદ્ધાંતને કમ્પ્લીટલી સમજવા પ્રયત્ન કરશું. તો સમજો ડિયર, સૌથી પહેલા સર કહે છે કે માનો મેં એક પથ્થર છે ને એને પાણીમાં ફેંક્યો ડિયર. સમજો સર શું કહે છે? સર એક પથ્થર આપણે પાણીમાં ફેંક્યો તો તમે જોઈ શકો છો ટપક જઈને અહીંયા પથ્થર પડ્યો. તો ક્યાં સર? તો જ્યારે પથ્થર પડે છે ડિયર તમે શું ફીલ કર્યું હશે? સર એમ આ રીતે તરંગો ઉત્પન્ન થાય છે. તો તરંગ તો આપણે જીવનમાં કેવી રીતે ફોલો કર્યું છે સર? અમે તરંગને જીવનમાં બહુ સિમ્પલ રીતે જોયું છે કે આ જે ઘટના છે સર અમે એવું કહીએ છીએ કે આ શું છે? તરંગ છે. નહીં ડિયર સમજો, આ તરંગ છે, સાચી વાત છે. બટ અહીંયા તમે જે પથ્થર ફેંકો છો ને પાણીમાં ચારે બાજુ તમે જોઈ શકો છો, શું એ માત્ર એક જ તરંગ છે? ના સર, એ તો એક રીતે તરંગનો સમૂહ છે અને એના કારણે એક ભાત રચાય છે જેને અમે લોકો જોઈ શકીએ છીએ. તો ત્યાંથી એ જે શબ્દ આવે છે સમજો ડિયર, એનું નામ છે તરંગ અગ્ર. શું નામ છે? તરંગ અગ્ર છે. અને તરંગ અગ્ર માટે કહી શકાય કે ઉદ્ગમથી સમાન અંતરે આવેલા સમાન કળામાં દોલન કરતા કણોમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ છે. ચલિए તો જે તરંગ અગ્ર છે એમાંથી કઈ વસ્તુ પહેલા ધ્યાનમાં હોવી જોઈએ, એમસીક્યુ માટે જરૂરી છે. તો સર આઈડિયા આપી દે છે ડિયર કે તરંગ અગ્ર માટે ધ્યાન રાખજો ડિયર, જો ઉદ્ગમ જેમાંથી તરંગ ઉત્પન્ન થયું છે, સર કીધું ને પથ્થર પાણીમાં ફેંક્યો ડિયર, તો જે ઉદ્ગમ છે એ પથ્થર એક બિંદુવત ઉદ્ગમ છે એવું સમજો ડિયર. તો જો ઉદ્ગમ કેવું છે સર? ઉદ્ગમ છે બિંદુવત. સો એ બિંદુવત ઉદ્ગમના કારણે સર કહી શકે કે ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન થશે. ઠીક છે. ચલિए આગળનો કેસ. જો આપણું ઉદ્ગમ છે ડિયર એ બિંદુવતની હોય પણ સમજો નળાકાર અથવા તો રેખીય ઉદ્ગમ છે. સો જો રેખીય ઉદ્ગમ હશે તો સર કહે છે સમજો યાર એકદમ સિમ્પલ કેસ, એક લાકડું છે ને પાણીમાં ફેંકો. તો જે લાકડું છે ને પાણીમાં ફેંકે એક ટપક નીચે જશે. તો શું હવે એ ગોળ ગોળ ઉત્પન્ન ના કરશે? લાઈક સપોઝ એ આખા વેવ્સ ને આ રીતે અગાડી મોકલશે. એક ધક્કો જાણે લાગે, એવું લાગે કે આખો એક નળાકાર પોર્શન આગળ વધી રહ્યો છે. સમજો તો અહીંયા સર કહી શકે કે જ્યારે એક રેખીય ઉદ્ગમ છે એના કારણે જે ઉત્પન્ન થાય છે એ છે ડિયર નળાકાર તરંગ અગ્ર. ઓકે, સો જે ઉત્પન્ન થાય છે એ છે નળાકાર તરંગ અગ્ર. અને બધા ધ્યાન રાખજો ડિયર કે આ જે બિંદુવત છે એ જ બિંદુવતમાંથી જે ગોળાકાર છે એ જ ગોળાકાર તરંગ અગ્ર જ્યારે ફેલાય છે અતિ દૂરના અંતરે. સો અતિ દૂરના અંતરે સમજો ડિયર સર શું કહે છે? સો અતિ દૂરના અંતરે જે ગોળાકાર તરંગ અગ્ર છે
એ પોતે બની જતા હોય છે સમતલ તરંગ અગ્ર. ક્લિયર? ઓકે, સો આ વસ્તુ પર તમારે ધ્યાન રાખવાનું છે. હવે અહીંયાથી આપણે એન્ટર થી આપણી થિયરીની અંદર કે સર હાઇગેન્સ શું કહે છે સમજો. તો આપણે આવી ગયા કયા પ્રકારનો ઉદ્ગમ. સર અહીંયા છે બિંદુવત ઉદ્ગમ ધડામ. તો બિંદુવત ઉદ્ગમ પડે પાણીની લહેરો છે એ આગળ વધે છે. સમજો ડિયર શું કહે છે સર. આ જે છે ને એને આપણે કહીશું કે ભાઈ અહીંયા પહેલા એક પથ્થર પડ્યો. સમજો સર શું કહે છે આ જે છે એનું નામ છે અને આપણે બોલશું આ મુખ્ય ઉદ્ગમ છે. આપણે બોલશું કે આ શું છે મુખ્ય ઉદ્ગમ છે કે જેમાંથી આ બહાર નીકળી રહ્યું છે ડિયર. આને તરંગ ના બોલાય. સર કહે છે કે આને શું બોલાશે? આને બોલાશે કે ડિયર આ તરંગ અગ્ર છે. સમજો આને બોલાશે આ તરંગ અગ્ર છે. અને કયા પ્રકારનું તરંગ અગ્ર છે? તો ડિયર આ છે ગોળાકાર તરંગ અગ્ર. હવે સમજો એ જે ગોળાકાર તરંગ અગ્ર છે ડિયર, તો અહીંયા થીસીસ એવું કહે છે હાઇગેન્સજી પ્રમાણે કે ડિયર આ જે તરંગ અગ્ર છે એના પ્રત્યેક બિંદુ એ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. ગૌણ ઉદ્ગમ એટલે સર પોતાનામાંથી બી તરંગ ઉત્સર્જિત કરે. તો કે યસ ડિયર. તો દરેક બિંદુ અહીંયા પોતે એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. સમજો દરેક બિંદુ અહીંયા પોતે એક ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને એ પોતાનામાંથી શું કરે? ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. ઓહો સર એવું? તો કાં સમજો ડિયર. તો પ્રત્યેક અહીંયા બિંદુ છે એ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી શું કરે ડિયર? આવા ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે છે. ચલિए તો સર આનો મિનિંગ શું થયો? તો આનો મિનિંગ એવો થયો ડિયર કે આવા જે ગોળાઓ અહીંયા તૈયાર થયેલા તમે જોઈ શકો છો એ ગોળાઓ તમને નેક્સ્ટ આગળ તરંગ અગ્ર કેવું દેખાશે એની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે. ઓહો ચલિए સમજો ડિયર. એકદમ સિમ્પલ વેમાં અહીંયા સર જે આકૃતિ દ્વારા સમજાવવા માંગે છે આશા રાખું છું કે તમને સમજ પડશે. બધાને ટચ કરી જાઓ. ઓકે સર ટચ થઈ ગયો. ચલિए તો બધાને ટચ કરતું બધાને પરિસ્પર્શો ડિયર આપણે કાલ્પનિક પૃષ્ઠ લીધો તો મને ખબર પડે કે આ બધાને ટચ કરતું જે નવું મળ્યું ડિયર આ છે નવું તરંગ અગ્ર. આ શું છે? નવું તરંગ અગ્ર છે. ચલિए સમજો. તો વન્સ અગેન સર શું કહે છે એકદમ સિમ્પલ વેમાં સમજો ડિયર કે સર કોઈ બી એક તરંગ અગ્ર છે એના પ્રત્યેનો પ્રત્યેક બિંદુએ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને પોતાનામાંથી ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે. સો એક પ્રકારની ઘટનાના કારણે આ દરેક ગોળાને તમે ટચ કરતું એક નવું કાલ્પનિક પૃષ્ઠ વિચારો છો તો એની આગળનો ભાગ આપે છે એટલે કે નવા તરંગ અગ્રની માહિતી આપે છે. બસ આ જ ફંડામેન્ટલ છે ડિયર. હવે એને કેવી રીતે યાદ રાખવું તો સર કે છે એકદમ સિમ્પલ વેમાં સમજો. આ બધું ફેશનેબલ વસ્તુને મૂકો સાઈડ ઉપર યાર. સમજો એકદમ સિમ્પલ કેસમાં સર સમજાવે છે કે સર અહીંયાથી કોઈ બી તરંગ અગ્ર છે. હા એ કોઈ બી તરંગ અગ્ર પરનો દરેક બિંદુ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે ગોળાકાર તરંગોનું ઉત્સર્જન કરે એને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ દોરો એટલે આ નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. વન્સ અગેન કોઈ પણ તરંગ અગ્ર છે એના પરનું દરેક બિંદુ છે એ પોતે ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે પોતાનામાંથી ગોળાકાર તરંગનું ઉત્સર્જન કરે એને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ દોરો છો નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ આપે છે. વાર્તા પતી ગઈ. ઠીક છે. એ જ વસ્તુ તમે સમતલ માટે બી કરી શકો છો. બસ ફિગર સમતલી ડ્રો કરવાની બાકીનું બધું સેમ છે. ચલિए તો હાઇગેન્સના નિયમ પછી આગળ વધીએ છીએ ડિયર. આના પછી આપણે જે પહોંચીએ છીએ એ છે સંપાતીકરણની અંદર આપણે સમજવાનું છે વ્યતિકરણ. તો ડિયર સમજો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે અને વ્યતિકરણ શું છે રાઈટ. અને ત્યાર પછી આપણે વ્યતિકરણમાં સહાયક અને વિનાશક જાણીએ છીએ. તો સર સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે માનો કોઈ ઉદ્ગમ છે એમાંથી કોઈ તરંગ છે એ કોઈ બિંદુ ઉપર આવે છે અને એ રીતે કોઈ બીજું ઉદ્ગમ છે ડિયર અને એ બીજા ઉદ્ગમમાંથી પણ માનો જે તરંગ છે એ બિંદુ સુધી પહોંચે છે. માનો કે બિંદુ P છે. સો સમજો અહીંયા સર શું કહે છે કે આ બંને તરંગોના લીધે કંઈક ઇન્ડિવિજ્યુઅલ સ્થાનાંતર P નું થશે. તો ધારી લો પહેલાના કારણે સ્થાનાંતર y1 અને બીજાના કારણે સ્થાનાંતર y2 છે. તો બિંદુ P નું મને કંઈક પરિણામી સ્થાનાંતર પ્રાપ્ત થશે y1 પ્લસ y2. ડિયર આ જે અહીંયા આપણે એકદમ સિમ્પલ વસ્તુ જાણીએ છીએ ને કે સર ટોટલ સ્થાનાંતર એટલે બંનેના સ્થાનાંતરનો સરવાળો સદિશ સ્વરૂપે. સમજો કેવી રીતે? કોઈ ઉપર લઈ જાય તો એને આપણે પ્લસ લઈએ તો કોઈ નીચે લાવે તો આપણે માઇનસ લેશું. તો એ રીતે સર કહે છે સમજો કે સર જ્યારે કોઈ બિંદુ પાસે બે અથવા બે કરતા વધારે તરંગો સંપાત થાય છે ભેગા થાય છે ત્યારે આ કણનો કંઈક પરિણામી આપણને આન્સર જોવા મળશે. તો જે પરિણામી ભાત જોવા મળી ડિયર એને કહેવાય કે વ્યતિકરણની ઘટના છે અને પરિણામે જે કણ છે કાં તો ઉપર કાં તો નીચે જશે. તો આ વ્યતિકરણની ઘટનાને બે ભાગોમાં ડિવાઈડ કરી છે ડિયર. વેરી ફર્સ્ટ પહેલું જે કહેવામાં આવે છે એનું નામ છે ડિયર એ છે સહાયક વ્યતિકરણ. ઠીક છે. અને જે બીજું નામ છે ડિયર એનું નામ છે નંબર 2 એ જે છે એ છે વિનાશક વ્યતિકરણ. ઓકે ચલિए સમજો. તો સર સહાયક વ્યતિકરણનો મિનિંગ શું છે? બહુ સિમ્પલ કેસ છે ડિયર. સહાયકનો મિનિંગ એવો છે કે સર જો કોઈ એકનું શૃંગ હોય ને એટલે કે અપ સાઈડ લઈ જાય તો બીજાનું બી શૃંગ હોય એટલે બંને અપ સાઈડ લઈ જાય. પણ જો કોઈ એકનું ગર્ત છે તો બીજાનું બી ગર્ત હશે
તો જો બંને ઉપર લઈ જાય then it's સહાયક. સેમ જો બંને નીચે લઈ જાય તો એ શું છે? સહાયક જ છે ડિયર, વિનાશક નથી. બંને ઉપર કાં તો બંને નીચે. બટ વિનાશકનો મિનિંગ સમજો, કોઈ એકનો શૃંગ હોય તો બીજાનો ગર થશે, અથવા જો કોઈ એકનો ગર થશે તો બીજાનો શું હશે? શૃંગ. તો કોઈ એક અપર સાઈડ લઈ જવા ટ્રાય કરે, કોઈ એક લોઅર સાઈડ લાવવા ટ્રાય કરે, સો આને કહેવાય વિનાશક વ્યતિકરણ. તો વ્યતિકરણની કોમન વાતોને સમજ્યા પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયાથી જ આવે છે, સમજો ડિયર. સર સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરતો શું છે? તો બધાએ આ ઇક્વેશન છે મગજમાં ફિટ રાખવાના છે. ચલીએ, તો સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણની શરત મેળવો. તો વેરી ફર્સ્ટ સર એની સમજૂતી કઈ રીતે આપે છે? માનો ડિયર, અહીંયાથી કોઈ પહેલું ઉદ્ગમ છે S1, તમે એવું ભણ્યા હશો કે શું સંબંધ ઉદ્ગમો છે. તો એ ઉદ્ગમના કારણે માનો ડિયર અહીંયા કોઈ P બિંદુ સુધી એ તરંગો પહોંચે છે. તો સર કંઈક ડિસ્ટન્સ હશે ને? યસ ડિયર, એને કહેવાય S1P. શું કહેવાય? S1P. સેમ એવી તો સમજો કે કોઈ આ રીતે બીજું ઉદ્ગમ છે, લાઈક સપોઝ S2 છે. તો અહીંયાથી પણ તરંગ ઉત્પન્ન થશે ડિયર, અને માનો કે એ તરંગ પહોંચશે P સુધી, રાઈટ છે. તો આ જે છે સર કહે છે કે માનો આ S2P છે. જરૂરી નથી કે બંને ઉદ્ગમોથી જે બિંદુ છે એક સમાન અંતર આવેલું હોય ડિયર. સો ધેટ્સ વાય આ બેના ડિસ્ટન્સમાં કંઈક ને કંઈક ચેન્જીસ હોય, તેના આધારે આપણે આગળ વધીએ છીએ. એને બોલાય ડિયર પથ તફાવત. શું બોલાશે? પથ તફાવત. સો જે પથ તફાવત છે એનો એકદમ સિમ્પલ મિનિંગ છે કે પથ તફાવત ઇટ મીન્સ કે સર બેના પથમાં કંઈક ચેન્જીસ છે, માનો S2P વધારે છે. સો પથ તફાવતનો મિનિંગ છે S2P માઇનસ થઈ જશે S1P. ક્લિયર? પથ તફાવતનો મિનિંગ S2P માઇનસ શું થઈ જશે? S1P થશે. હવે સમજો, પથ તફાવત ના આધારે આપણે નેક્સ્ટ કડા તફાવત બી સમજી શકીએ છીએ. બસ એટલી વસ્તુ ધ્યાન રાખજો ડિયર કે મેં કઈ રીતે તમને આઈડિયા આપી શકું તો એક નાનું ઇક્વેશન મગજમાં ફીડ કરી દેજો. ચલિए, તો સર કહે છે કે ઇક્વેશન શું છે? જો તમને કડા તફાવત જોઈએ છે, સો જે કડા તફાવત છે કઈ રીતે મળે? તો કે સર K ગુણ્યા થઈ જશે પથ તફાવત. અને ઘણાને આ K માં કન્ફ્યુઝન હોય કે સર એ K હે ક્યા ચીજ? તો K નો મિનિંગ છે ડિયર 2π/λ, રાઈટ છે. અને જો આની કરતા બી એકદમ સિમ્પલ વેમાં સમજામ ડિયર, તો સમજો માનો કે આ અંતર સમજો, માનો કે આ અંતર ડિયર લેમડા જેવું છે, તો અહીંયા થશે 0 થી 2π સુધીનો કડામાં ચેન્જીસ. માનો કે અહીંયાથી આ 1 લેમડા, માનો કે અહીંયાથી આ 2 લેમડા છે, તો ડિસ્ટન્સ 2 લેમડા જેટલું હોય, તો 0 2π અને અહીંયા થઈ જશે 4π. તો સીધી ભાષામાં કેમ તો પ્રત્યેક લેમડાના કારણે એ બે બિંદુઓ વચ્ચે 2π જેટલો કડામાં ડિફરન્સ તૈયાર થાય છે. ઓકે, ચલો હવે સમજો. તો સર કહે છે કે હવે પથ તફાવત શું કહે છે? તો જો ડિયર આ જે પથ તફાવત છે ને એનો આન્સર કોના જેવો હોય? સો S2P માઇનસ S1P. જો પથ તફાવત n લેમડા છે, એટલે કે પૂર્ણાંક સંખ્યામાં લેમડા, 0 લેમડા, 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા, એ દરેક કેસની અંદર તમને જે જોવા મળે છે ડિયર એને કહેવાશે સહાયક વ્યતિકરણ. અને જ્યારે જ્યારે સહાયક વ્યતિકરણ થાય છે ડિયર, તો એવા કેસમાં બધા ધ્યાન રાખજો કે એ સમયે જે સલાકા રચાય એ પ્રકાશિત સલાકા રચાયેલી હશે. સો સહાયક વ્યતિકરણના કેસમાં ધ્યાન રાખજો કે કઈ સલાકા જોવા મળશે? પ્રકાશિત સલાકા જોવા મળશે. ઓકે, અને બીજી વસ્તુ કે સર એ પથ તફાવત પરથી જો અમારે લખવું છે કડા તફાવત, તો શું મળશે? તો એ જ કેસમાં સર કહે છે કે જે કડા તફાવત છે એ કડા તફાવત ડિયર સર 2π/λ. હા, અહીંયા n તો છે, તો ક્યાં સર? તો સિમ્પલ સમજો, શું અહીંયા મેં કડા તફાવત લખવા માટે 2π/λ કરીશ, લેમડા લેમડા કેન્સલ, શું 2πn આવ્યો? યસ સર. સો 2πn અથવા 2nπ લખું છું. કહી શકાય બધા બેકી સંખ્યાના પાઈ. કયા? બધા બેકી સંખ્યાના પાઈ ડિયર. એ બધા બેકી સંખ્યાના પાઈ જેટલા કડા તફાવત માટે તમને હંમેશા કોણ મળશે? સર મળશે સહાયક વ્યતિકરણ. ચલીએ આગળનો કેસ જોઈએ સર. પછી શું છે? તો સમજો સર કહે છે કે આ જ જો પથ તફાવત છે એ S2P માઇનસ S1P નો આન્સર જો ડિયર સમજો 2n - 1 λ/2 છે. કેટલો છે? 2n - 1 λ/2 છે. આનો મિનિંગ કેવા લેમડા ખબર ડિયર? માનો n ની વેલ્યુ છે 0, રાઈટ, સોરી 1, તો મળી લો λ/2. 2 છે તો 3 λ/2, 3 છે તો 5 λ/2. તો λ/2 જેવું છે. કેવું છે? λ/2 જેવું છે. સો એવા પ્રત્યેક કેસીસની અંદર આપણને જે તૈયાર થઈને મળશે એ ત્યાં ડિયર વિનાશક વ્યતિકરણ રચાશે. અને વિનાશક વ્યતિકરણ જો રચાય છે તો એના કારણે એ જગ્યાએ જે સલાકા મળે છે ડિયર એ છે અપ્રકાશિત સલાકા. કેવી છે? અપ્રકાશિત સલાકા છે. અને એ પ્રકાશિત સલાકાના અપ્રકાશિત સલાકા માટે જો કોઈ મને પૂછે છે કે કડા તફાવત શું થશે ડિયર, તો ધ્યાન આપજો જે કડા તફાવત છે એ સર હવે કઈ રીતે મળ્યા? તો સુનો ડિયર, વન્સ અગેન કડા તફાવત માટે k બરાબર 2π/λ છે. પદ તફાવત કેટલો છે સર? એ
2n minus 1 લેમ્બડા બાય 2 ઠીક છે તો સમજો લેમ્બડા લેમ્બડા કેન્સલ 2 કેન્સલ તો સર કહી શકે 2n minus 1 પાઈ શું આવશે 2n minus 1 પાઈ તો આ બધા કયા પાઈ સર બેકી સંખ્યાના પાઈ આ બધા કયા પાઈ સર કોઈ બી બેકી સંખ્યામાંથી એક જાય તો એકી સંખ્યાના પાઈ તો જ્યારે કડા તફાવત ડિયર બેકી સંખ્યાના પાઈ જેવો છે ત્યારે સહાયક વ્યતિકરણ પ્રકાશિત સલાકા મળશે જો એ જગ્યાએ અહીં આપણે કહી શકીએ સર કે જો કડા તફાવત એકી સંખ્યાના પાઈ છે તો ત્યાં વિનાશક વ્યતિકરણ જોવા મળશે ચલિए તો આ થઈ ગઈ ઇમ્પોર્ટન્ટ શરત જે થિયરીમાં અથવા એમસીક્યુમાં તમને કામ આવી શકે બટ આફ્ટર ઓલ આ જે થિયરી છે સર કહે છે ડિયર આ થિયરી દરેક વિદ્યાર્થી કરીને જાય થઈ શકે તમને આવી થિયરીઓ 3 માર્ક અથવા તો 4 માર્કમાં પૂછાઈ શકે છે ચલિए તો સુનો ડિયર આવી થિયરીઓ તમને 3 માર્ક અથવા 4 માર્ક તરીકે ઘણી અગત્યની છે પણ સર આ ચેપ્ટરમાંથી થોડીને 4 માર્ક ના આવે જો ડિયર પાછળના ભૂતકાળમાં એવું થઈ ચૂક્યું હોય છે કે એકાદ બે ક્વેશ્ચનોમાં આગળ પાછળ થાય છે સો રેડી ફોર ધેટ થિંગ્સ રાઈટ છે અને સર કહે છે કે યાર કરી નાખવાની છે 3 માર્કમાં પૂછાય તો ત્યાં લખજો 4 માં પૂછાય તો ત્યાં લખવાનું આપણે તો ગમે ત્યાંથી લખાઈને માર્ક્સ આવવા જોઈએ ચલિए તો એ ક્વેશ્ચન સમજો યાર યંગ નો બે સ્લિટ નો પ્રયોગ તો સર અહીંયા કમ્પ્લીટલી ફિગર ડ્રો કરીને આપે છે કે માનો સૌથી પહેલા અહીંયા એક નાનો આ રીતનો એક સ્લિટ વાળો ભાગ છે કે જેની અંદર ડિયર સમજો જેની અંદર એ લોકો સેન્ટરમાં એક ઉદ્ગમ મૂકેલો છે ઓકે સર તો અહીંયાથી મેં થોડું આગળ વધારું છું તો સમજો આ સૌથી સેન્ટરનો પોર્શન છે યાર આ સૌથી સેન્ટરનો ભાગ છે ઓકે હવે સમજો કે સર કહે છે કે શું ભાઈ સુનો તો આ જે સેન્ટરનો ભાગ છે એના માટે એના જસ્ટ અગાડી પાછો બીજો એક નાનો ભાગ મૂકવામાં આવે છે જેને આપણે સ્પ્લિટ ની અંદર કહેતા છે કે બે ખાંચા છે એ પ્રમાણેની વાત અથવા સ્પ્લિટ છે તો સમજો ડિયર આ જે પોર્શન છે એમાં અહીંયા સેમ ડિસ્ટન્સ ઉપર કેવા સેમ ડિસ્ટન્સ ઉપર આ રીતના બે નાના ભાગ રાખશું સર આને બોલશું S1 અને આને બોલશું S2 સો આના કારણે અહીંયા ડિસ્ટન્સો સેમ છે તો બંને માટે મેં કહી શકીશ ડિયર કે અહીંયાથી ડિસ્ટન્સો સેમ ચાલે છે અને એ જે સેમ ડિસ્ટન્સો છે એના માટે એકદમ દૂર આપણે કશે એક પડદો મૂકેલો છે સમજો તો અહીંયા દૂર આપણે લોકો એક પડદો છે એવો વિચાર કરીએ ઠીક છે તો કે ઓકે સર ચલીએ તો આ જે અત્યંત દૂર એક પડદો મૂકો છે બહુ વધારે ડિસ્ટન્સ ના લે ચાલી જશે ચલો તો અત્યંત દૂર એક પડદો છે સર કલર કરીએ તો કે ફીલ કલર પડદો છે કંઈ ચલીએ ચલો પડદો છે ઠીક છે તો મને એકદમ દૂર એક પડદો છે ડિયર હવે સમજો તો એકચ્યુઅલી અહીંયાથી હવે એવું થશે ડિયર કે અહીંયાથી કંઈક તરંગ છે જે અહીંયા સુધી પહોંચશે અલગ અલગ બિંદુઓ પાસે પહોંચે રાઈટ છે તો જે માનો કોઈ તરંગ અહીંયાથી નીકળ્યું છે જે એકચ્યુઅલમાં અહીંયા કોઈ બિંદુ સુધી પહોંચે છે તો સેમ સર કહી શકે કે એવી રીતે જ કોઈ બીજું પણ કંઈક હશે ડિયર સમજો કે જે સર અહીંયાથી ઉત્પન્ન થયું છે તરંગ અને અહીંયા સુધી પહોંચે કે તરંગ જાય બધી બાજુ તો મેં કહી શકું કે અહીંયાથી નીકળતું તરંગ અને અહીંયાથી નીકળતું તરંગ માનો બંને તરંગો ભેગા થયા કયા બિંદુ પાસે તો કે સર પી બિંદુ પાસે ભેગા થયા એવું સમજો તો પી બિંદુ પાસે મને પ્રકાશિત સલાકા મળશે અપ્રકાશિત મળશે એને આપણે કઈ રીતે સમજવાનું છે સર આઈડિયા આપે છે જો આટલી વસ્તુ ક્લિયર છે તો સમજો આ જે બિંદુ છે એનું કંઈક ને કંઈક ડિસ્ટન્સ હશે ડિયર ઓકે તો સમજો સર કહે છે કે આનું કંઈક તો ડિસ્ટન્સ હશે તે ડિસ્ટન્સને બી આપણે સમજવા પ્રયત્ન કરીએ માનો વેરી ફર્સ્ટ ડિયર વેરી ફર્સ્ટ અહીંયા જે ડિસ્ટન્સો છે એને આપણે લોકો થોડું ઇન્ડિકેટ કરી દઈએ જેથી તમને સરળતાથી ખબર પડે તો અહીંયા વેરી ફર્સ્ટ સર કહે છે ડિયર આ જે ડિસ્ટન્સ છે એને આપણે કેટલું દર્શાવશું તો એ જે ડિસ્ટન્સ છે ડિયર આપણે એને કહેશું કે x છે શું છે x છે ક્લિયર તો હવે અહીંયાથી આગળના બીજા બે તૂટકમાં ભાગો છે દરેક વ્યક્તિ એના ઉપર પૂરતું ધ્યાન આપશો ખૂબ આવશ્યક વસ્તુ છે કે એક લાઈન અહીંયા આ રીતે જોવા મળે તો કે યસ સર સિમિલર વેમાં એક લાઈન અહીંયા જોવા મળશે તો કે યસ સર ચલે તો એ જે બે લાઈનો છે એના દ્વારા આપણે અહીંયા કઈ વસ્તુને ડિસાઈડ કરશું તો ડિયર બધા ધ્યાન આપજો આ જે ડિસ્ટન્સ છે ને S1 અને S2 વચ્ચે તો હું સાઈડ ઉપર લખી રાખું છું કે S1 અને S2 વચ્ચે જે ડિસ્ટન્સ છે એ એકચ્યુઅલમાં D જેવું છે કોના જેવું છે D જેવું છે રાઈટ S1 S2 વચ્ચે જે ડિસ્ટન્સ છે એ કોના જેવું છે તો કે એ ડિસ્ટન્સ ડિયર D જેવું છે સમજો તો જો એ ડિસ્ટન્સ D જેવું છે મેં કહી શકું આટલો નાનો ભાગ એ D/2 હશે યસ સર સેમ આ નાનો ભાગ એ બી D/2 હશે યસ સર ચલિए તો જો એ D/2 એ D/2 હોય છે ડિયર તો મને કહો કે આ જે જગ્યા છે ઓકે સર એ જગ્યાથી આટલું ડિસ્ટન્સ કંઈક થશે તો કે યસ સર સેમ એવી રીતે સમજો આટલું પણ કંઈક ડિસ્ટન્સ હશે યસ સર કે જેનો એકચ્યુઅલી આપણે અહીંયાથી માપ લઈએ છીએ તો હવે અહીંયા સમજો સર કહે છે કે આ ડિસ્ટન્સ શું થશે તો ડિયર આ x છે આ D/2 નીકળી ગયું શું આ ભાગ આટલો ભાગ મેં એવું કહી શકું કે x - D/2 હશે યસ સર અને આ x છે એમાં D/2 એડ થઈ ગયું તો મેં કહી શકું જે આટલો પોર્શન છે ડિયર એ શું હશે સર x + D/2 થઈ જશે તો x માંથી D/2 ઓછું છે x માં D/2 વધારે છે બસ આટલી વસ્તુઓ છે જે તમને ઇઝીલી સમજ પડી જવી જોઈએ અને સર કહે છે કે ત્યાર પછી આ સ્લિટ વાળા ભાગથી આ પડદા સુધીનો ભાગ છે એનો બી તો કંઈક અંતર છે તો કે યસ સર તો એ જે અંતર છે ડિયર એને આપણે બોલતા છે કેપિટલ D સ્લિટ થી પડદાનું અંતર કયું અંતર સ્લિટ થી પડદાનું અંતર ચલો તો આકૃતિ મેં કઈ રીતે બનાવવાની છે થોડું સમજાવ્યું છે આપણું કામ સમજો ડિયર અહીંયા આપણે કરવાનું છે આખા પ્રેક્ટિકલી અંદર શું તો સર પ્રેક્ટિકલી અંદર
આપણે પડદા પરના કોઈ બિંદુ પાસે પથ તફાવતનું સૂત્ર મેળવવાનું છે. ચલિए સમજો પથ તફાવત એટલે તો સમજો આનો પથ કેટલો છે S1p, આનો પથ કેટલો છે S2p. તો સર પથ તફાવતનો મીનિંગ શું છે? તો ડિયર સમજો કે જે પથ તફાવત છે એનો એકદમ સિમ્પલ મીનિંગ છે કે S2p વધારે છે એમાંથી S1p બાદ કરીએ અને બોલાય પથ તફાવત. હા કે ના? અને હવે એ કેવી રીતે લાવશું? તો સર સિમ્પલ અહીંયા ચેક કરો, બે ટ્રાયેંગલ દેખાશે બધાને. શું એક ટ્રાયેંગલ દેખાય છે જ્યાં S1p કર્ણ તરીકે મળી શકે, વિકર્ણ તરીકે મળી શકે? યસ સર, કર્ણ સોરી. સો અહીંયા એક ટ્રાયેંગલ દેખાય છે કે જ્યાં S2p બી એક કર્ણ તરીકે મળી શકે. તો બસ પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરશું. S1p માં નામ આપી દઈએ અહીંયા m અને નામ આપી દઈએ ડિયર અહીંયા n. ઠીક છે? ચલિए તો સર કહે છે કે સૌથી પહેલા આપણે ટ્રાયેંગલ લેશું. કયો ટ્રાયેંગલ? સર S1pm નો જે ટ્રાયેંગલ છે એ ટ્રાયેંગલ માટે પાયથાગોરસનો પ્રમેય એપ્લાય કરશું. બહુ સિમ્પલ કહાની છે. સર S1p કર્ણ છે. ઓકે, સો S1p નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ બાજુ તો કે સર d સ્ક્વેર અને આ બાજુ તો કે x માઇનસ d છે. તો સર કહી શકે d સ્ક્વેર વત્તા જે x માઇનસ d છે બાય 2 આખાનો વર્ગ. ઓકે, ટુ નાઇસ. ચલો બીજો ટ્રાયેંગલ કયો છે? સર બીજો જે ટ્રાયેંગલ છે એ S2pn છે. ઓકે, તો સમજો બીજો ટ્રાયેંગલ S2pn છે ડિયર, કે જે ટ્રાયેંગલ માટે ફરી પાછું મેં સમીકરણ લખી શકું. સમજો કે સર S2p એ આવી ગયો મારા માટે કર્ણ, તો સર S2p નો વર્ગ છે. ચલો આ બાજુ તો કે સર d સ્ક્વેર. ઓકે, ટુ નાઇસ. અને સર આ ઊભી બાજુ કેટલી છે? સર આટલા સુધી છે જે x પ્લસ d બાય 2 છે. તો સર કહી શકીએ x પ્લસ d બાય 2 આખાનો શું છે? સ્ક્વેર છે. ઓકે, મને શું જોઈએ? સર મને જોઈએ પદ તફાવત. આમાંથી આને બાદ કરી દઉં. ચલિए જો મને પદ તફાવત જોઈએ છે તો સિમ્પલ કેસમાં સર કહે છે માટે સુનો ડિયર કે S2p નો સ્ક્વેર છે એમાંથી S1p ના સ્ક્વેર ને બાદ કરી દે. તો d માંથી d તો કેન્સલ. યસ સર. તો આ બે બચ્યા છે. તો સમજો સર શું કહે છે કે આનું વિસ્તરણ શું થશે? x નો વર્ગ વત્તા 2 તો કેન્સલ થઈ ગયો હશે તો xd હશે વત્તા d નો વર્ગ ભાગ્યા 2 છે તો કેટલા આવે? જવાબ 4. પછી બાદ કર્યું છે ને ધેટ્સ વાય માઇનસ. ચલો આના માટે સર x નો વર્ગ પછી 2 કેન્સલ તો માત્ર xd બચ્યા હશે માઇનસ હશે અને પછી વત્તા d નો વર્ગ અને 2 નો વર્ગ કેટલો છે? 4. સો હવે અહીંયાથી સમજો સર શું કહે છે ડિયર, બહુ આસાન સ્ટેપ છે કે માટે શું આ માઇનસ છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખી શકું S2p માઇનસ S1p અને બીજા કાઉન્સમાં S2p પ્લસ S1p. ક્લિયર છે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો મીનિંગ a વત્તા b a ઓછા b. અહીંયા ચેક કરો x સ્ક્વેર માંથી x સ્ક્વેર ગયો, d સ્ક્વેર બાય 4 માંથી d સ્ક્વેર બાય 4 ગયો, બટ આ xd છે ને એ xd સાથે માઇનસ માઇનસ પ્લસ શું થઈ ગયો? xd થઈ ગયો. તો કે ઓકે સર. હવે અહીંયા સમજો એ લોકો સરળતા ખાતર શું લે છે? તો અહીંયા એ લોકો ડિયર લે છે કે સરળતા ખાતર. સમજો સરળતા ખાતર, સરળતા ખાતર. સબા કયું ખાતર છે બેટા? બહુ ફિઝિક્સમાં જોરદાર ખાતર છે સરળતા ખાતર. તે લોકો એવું લે છે કે S1p નિયરલી ઇક્વલ ટુ S2p નિયરલી ઇક્વલ ટુ d લઈ લો. હે સાહેબ? તો બે જણા સરખા છે તો તફાવત શું કામ શોધવાના? બેટા સમજ ખાલી આટલી જગ્યાએ પ્લસ માં એપ્લાય કરવાનું છે, બાદબાકી માં એપ્લાય ના કરતા 0 થઈ જશે. વાર્તા પૂરી. શું શોધવાના? કાં ગયું કઈ ખબર ના પડી. તો સમજો મેથેમેટિક્સ ને કઈ રીતે એપ્લાય થાય. મેં જ્યારે એવું કેમ છું કે 1 હે ને 1 અને 0.99 એનો ડિફરન્સ કેટલો? તો કે સર 0.1 છે અને એનો સરવાળો કેટલો? તો કે સર 1.99 છે. તો સરવાળા માટે 0.1 ને ઇગ્નોર કરી લેમ તો ચાલશે કે 199 પોઈન્ટ સમથિંગ 99 ચાલી ગયો. પણ બાદબાકી માં ઇગ્નોર કરી દેવા તો જવાબ 0 આવી જાય. ના ચાલે ડિયર. સમજો. સો ધેટ્સ વાય સરવાળામાં આપણે એને ઇગ્નોર કરીને બંનેને d લખીએ છીએ. બાદબાકીમાં એવું ના લખાય તો 0 થઈ જશે. સો ધેટ્સ વાય અહીંયાથી S2p માઇનસ S1p આ જે છે એ પહેલો bd અને dd એટલે કે મેં લખી શકું આ 2d થયા. યસ સર. અને સામે થઈ જશે xd બે વાર તો 2xd છે. So 2 cancel and we get our final answer that S2p minus S1p is equal to sir x small d small by capital D. तो कितना सिंपल small ऊपर capital कहाँ है नीचे small ऊपर capital कहाँ है नीचे. ओके चलिए. So S2p minus S1p is equal to xd. આ રીતે આપણે પદ તફાવત સુધી પહોંચી ગયા છે. ગુજરાતી લખાણ તમે આરામથી લખી શકશો. ઇમ્પોર્ટન્ટ થિંગ સર એક જ સ્લાઇડમાં કવર કરી છે. હવે અહીંયાથી આગળ વધીએ. સર એ તો આવી ગયું પણ અહીંયાથી કંઈક બીજું છે ખરું? તો સમજો સર શું કહે છે ડિયર, ઇમ્પોર્ટન્ટ થિંગ્સ બધા આના ઉપર ધ્યાન આપજો. MCQ અને દાખલાઓમાં કામ આવશે. તો આપણે જે અહીંયા પદ તફાવત લાવ્યા છે ને કે જે S2p માઇનસ S1p છે ડિયર, એનું સમીકરણ આપણે શું લઈ આવ્યા? સર સમીકરણ લાવ્યા xd બાય કેપિટલ D છે. સમજો. તો એ જે સમીકરણ પદ તફાવતનું છે ડિયર એના પરથી હવે અહીંયાથી બે પ્રકારની વસ્તુ સમજવાની છે કે જો પ્રકાશિત શલાકા મળે તો શું થાય છે? તો સમજો સર કહે છે સહાયક વ્યતિકરણ. શું છે ડિયર? તો સુનો યાર આ જે કેસ છે એ સહાયક વ્યતિકરણનો કેસ છે. ચલો સો સહાયક વ્યતિકરણના કેસની અંદર ડિયર બહુ સિમ્પલ કહાની છે કે સર પદ તફાવત છે ને એ n લેમ્ડા જેવો આવે. અહીંયા પદ તફાવત xd બાય d છે. તો સહાયક વ્યતિકરણ અથવા મેં એવું કહી શકું કે પ્રકાશિત શલાકા. સમજો
ઓકે, તો સર કહી શકે કે અહીંયા જે પદ તફાવત છે n લેમ્ડા જેવો હોય ને અહીંયા પદ તફાવત કેટલો છે સર xd બાય d જેટલો છે. સો તેથી મને એવું x મળી જાય કે જે ઉપર d જવાથી n કેપિટલ લેમ્ડા કેપિટલ d અપોન સ્મોલ d, અહીંયા n ની અનુક્રમે કિંમત મૂકવાથી ડિયર પહેલી પ્રકાશિત, બીજી પ્રકાશિત, ત્રીજી પ્રકાશિત ના ડિસ્ટન્સો તમને પ્રાપ્ત થશે. ઠીક છે. સેમ એવી રીતે સમજો સર કહે છે કે જો અહીંયાથી સહાયક વ્યતિકરણની પણ વિનાશક વ્યતિકરણની ચર્ચાઓ કરીએ તો શું ડિયર કે માનો જો અહીંયા સહાયકની પણ જો વિનાશક વ્યતિકરણ રચાય છે, સો એ વિનાશક વ્યતિકરણનો કેસ તો સર એને એ રીતે કહી શકે કે વિનાશક ઇટ મીન શું છે ડિયર, એ છે અપ્રકાશિત શલાકા. સો એ છે અપ્રકાશિત શલાકા. ચલિए, અને જો એ અપ્રકાશિત શલાકા છે તો અપ્રકાશિતમાં પદ તફાવત 2n - 1 લેમ્ડા બાય 2 જેટલો હોય છે. અને એને જો અગાડી વધારીએ તો 2n - 1 લેમ્ડા બાય 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આન્સર શું છે સર xd બાય કેપિટલ d છે. સો અહીંયાથી હવે મેં કહી શકું ધેટ્સ વાય x ઇઝ ઇક્વલ ટુ 2n - 1 લેમ્ડા d ના છેદમાં 2d થઈ જશે કે જ્યાં અનુક્રમે n ની કિંમતો મૂકવાથી પ્રથમ અપ્રકાશિત, દ્વિતીય અપ્રકાશિત, તૃતીય અપ્રકાશિત મળી શકે છે. આની સાથે સાથે સર કહે છે કે આ બંનેની અંદર શલાકાઓ જે રચાય છે એના માટે એકદમ ઈંડા જેવો ટોપિક સર કહે ને, બધા ધ્યાન રાખી મૂકજો ઈંડા જેવો ટોપિક શું કહે છે. તો ઈંડા જેવો ટોપિક કહે છે ડિયર કે બંને શલાકા સમાન પહોળાઈ ની અને સમાન અંતરે રચાય છે. કોઈ પૂછે કે ભાઈ શલાકાની પહોળાઈ શું છે તો ડિયર ધ્યાન આપજો, ભલે ટોપિકો છે નથી બટ સિમ્પલ છે કે લેમ્ડા ડી ના છેદમાં શું થશે ડી, કેપિટલ લેમ્ડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી, સ્મોલ એક્સ સ્મોલ ડી તો છેદમાં કેપિટલ ડી. ઠીક છે, તો સ્મોલ છે, કેપિટલ કેપિટલ છે, રાઈટ છે. ચલિए, તો આટલી ચર્ચાઓ થઈ ગયા. પછી હવે આપણે આગળ વધશું. આશા રાખું છું કે ઇમ્પોર્ટન્ટ થિયરી તમને પ્રોપર વેમાં સમજ પડી હશે. સર વિવર્તન એટલે શું તો સિમ્પલ સમજો ગ્રીમાલ્ડીએ ડિયર પ્રયોગ કર્યો છે, નાની ઘટના છે કે માનો કોઈ અહીંયા આ રીતે અડચણ છે અને કોઈ તરંગ આવે છે તો એ તરંગ અગ્ર આ અડચણમાંથી પસાર નહીં થઈ શકે તો સર ત્યારે એ તરંગ અગ્ર એ અડચણ પાસે ડિયર બેન્ડ થઈ જાય છે. તો એ જે આ તરંગ અગ્ર બેન્ડ થયો અને હવે આગળ વધ્યો ડિયર એને એવું કહેવાય કે આ શું છે વિવર્તનની ઘટના છે. તો ધ્યાન રાખજો આ વિવર્તનની ઘટના કઈ બે અગત્યની વસ્તુઓ પર આધાર રાખે છે. તો જે વિવર્તનની ઘટના છે ડિયર એ લેમ્ડા બાય ડી પર આધાર રાખે છે. કોઈ ડી અથવા કોઈ એ લખી શકે, મારી કોઈ ના નથી ડિયર, સિમ્પલ સમજો ડી અથવા એ શું છે. તો અહીંયા મેં કેમ છું કે આ જે છે એને ડી કહેવાય, સ્લિટની પહોળાઈ છે. તો આ શું છે વિવર્તનની માત્રા છે ડિયર. આ દર્શાવે છે વિવર્તન વધારે છે કે ઓછું છે કે જ્યાં લેમ્ડા તો તરંગ લંબાઈ પણ ડી એટલે જે સ્લિટ છે ડિયર એ સ્લિટની પહોળાઈ છે. ડિપેન્ડ કરશે કે કેટલું છે એ પ્રમાણે વિવર્તન તમને જોવા મળશે. તો કોમન છે. ઠીક છે, ચલો આગળ વધીએ. આના પછીનો ખેલ છે. હવે ડિયર આ જે છે એ બધાને સર આપે છે હોમવર્કમાં અને બધા કમ્પ્લીટ કરી જજો. એક સિમ્પલ તફાવત છે અને તફાવતમાં કયા કયા મુદ્દાઓ તમે ઇન્વોલ્વ કરી શકો છો તો સમજો. સર સહાયક અને વિનાશક વ્યતિકરણ છે. તો સહાયક અને વિનાશક વ્યતિકરણ માટે બે અલગ અલગ સ્લીટો છે, ત્યાંથી ગઈને તરંગો પોતે એક ઘટના અનુભવે છે. વિવર્તનની અંદર એક જ સ્લીટ છે, એના જ અલગ અલગ બિંદુઓમાંથી જે તરંગો ઉત્સર્જિત થયા છે એના સંપાતીકરણના કારણે તમને કોઈ ઘટના જોવા મળે છે. બીજી વસ્તુ ડિયર જે વ્યતિકરણ છે ને એમાં દરેક શલાકાઓ એક સમાન લંબાઈ એક સમાન પહોળાઈની જોવા મળ્યા. પ્રકાશિતનો મિનિંગ પ્રકાશિત જ છે ને અપ્રકાશિતનો મિનિંગ અપ્રકાશિત જ છે. બીજી વસ્તુ કે એ સેમ જો તમે વિવર્તનમાં જોવા જાવ તો વિવર્તનની અંદર ડિયર ધ્યાન આપજો કે જે શલાકાઓ છે સેન્ટરમાં સૌથી વધારે હશે, મધ્યસ્થ ભાગ છે સૌથી વધારે હશે, આજુબાજુની શલાકાઓની પહોળાઈ એની કરતા ઓછી થશે અને જેમ તમે દૂર જાઓ છો એ પ્રમાણે તીવ્રતાઓ ઓછી થતી હોય છે. સો વિવર્તનની અંદર દરેક શલાકાઓની જે તીવ્રતા છે કેવી જોવા મળે સમાન, જ્યારે વ્યતિકરણની અંદર, જ્યારે વિવર્તનની અંદર જે બી શલાકાઓ છે જે તીવ્રતાઓ છે એ ધીમે ધીમે રિડ્યુસ થતી હોય એ પ્રકારનું જણાશે. તેવા પોઈન્ટોને તમે ઇન્વોલ્વ કરી શકો છો ને એ ઘટના માટે MCQ બી થઈ શકે અથવા તો અહીંયાથી તફાવત બી થઈ શકે છે. આગળનો ખેલ. હવે અહીંયા જે એક ઇમ્પોર્ટન્ટ થિયરી છે ડિયર એ છે માલસનો નિયમ. એકદમ સિમ્પલ વસ્તુ દ્વારા સર પહેલા ક્લિયર કરે છે ડિયર. આપણે જે અત્યારે પ્રકાશ અનુભવી રહ્યા છે આ જે પ્રકાશ છે એને કહેવાશે અધ્રુવીભૂત પ્રકાશ. ઓકે, અધ્રુવીભૂત પ્રકાશનો સિમ્પલ મિનિંગ છે કે ચારે દિશામાં ફેલાઈ રહ્યો છે. સો ધેટ્સ વાય આપણે એવા અધ્રુવીભૂત પ્રકાશને આ રીતે દર્શાવતા હોઈએ છીએ સર. ઓકે સર, કે જે બધી દિશાઓમાં ફેલાઈ રહ્યો છે. હવે સમજો તો જે અધ્રુવીભૂત પ્રકાશ છે એ તો બધે ફેલાય છે. એક સિમ્પલ ઘટના છે કે જ્યારે ટુર્મેલિન પ્લેટમાંથી ડિયર પસાર થશે ત્યારે
એના માત્ર ટુર્મેલિન પ્લેટની અક્ષ છે એને સમાંતર ઘટકો જ આગળ જશે, બીજા ઘટકોનું શોષણ થઈ જશે. તો આ જે ઘટના છે એને બોલાય ધ્રુવીભવન. હા સર, તો સમજો. તો સર કહે છે કે આ કયો પ્રકાશ છે? આ છે ડિયર અધ્રુવીભૂત પ્રકાશ. તો એ અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે ટુર્મેલિન પ્લેટમાંથી પસાર થશે પછી એ ધ્રુવીભૂત પ્રકાશ થઈ જશે અને એ ધ્રુવીભૂત પ્રકાશ બની જવાની જે ઘટના છે એને કહેવાય ધ્રુવીભવન ડિયર. અને એ કરવા માટે અહીંયા આપણે ટુર્મેલિન પ્લેટ નામક શબ્દ વાપર્યો છે. સર હવે આ થિયરી કેવી છે ડિયર? થિયરી એવી છે કે માત્ર આકૃતિ જોશો ને તો થિયરી આખી કમ્પ્લીટલી કેવી રીતે લખવાની છે તમે સમજી જશો. ચલિए તો આ એક આકૃતિ દ્વારા અહીંયા આપણે સમજવા પ્રયત્ન કરીએ. વેરી ફર્સ્ટ સમજો ડિયર, મારી પાસે એક અધ્રુવીભૂત પ્રકાશ છે, તેનું રિપ્રેઝન્ટેશન કેવી રીતે છે? સર આ રીતે સમજો. અહીંયા તો માનો સર કહે છે કે આ રીતે ચારેય દિશામાં ફેલાતો છે એ પ્રકારનો મેં એક અધ્રુવીભૂત પ્રકાશ છે એ દર્શાવેલો છે. રાઈટ? તો સર કહી શકે આ કેવો પ્રકાશ છે ડિયર? આ છે અધ્રુવીભૂત પ્રકાશ. ચલિए હવે એ જે અધ્રુવીભૂત પ્રકાશ છે ડિયર સમજો એના માટે સૌથી પહેલા આપણે એક ટુર્મેલિન પ્લેટ છે એ અરેન્જ કરીએ છીએ. ચલિए તો માનો વેરી ફર્સ્ટ અહીંયા એક ટુર્મેલિન પ્લેટ છે એવું સમજો. ઠીક છે? ઓકે ઓકે સર. ચલિए તો એ ટુર્મેલિન પ્લેટ માટે ડિયર એની પોતાની એક અક્ષ છે જેને આપણે દગ અક્ષ બોલીએ છીએ. તો જ્યારે આવો અધ્રુવીભૂત પ્રકાશ આ ટુર્મેલિન પ્લેટમાંથી પસાર થઈને આગળ વધે છે ડિયર, તો એ પ્રકાશના હવે ઘટકો કેવા થશે? તો સમજો એ જે પ્રકાશ છે એના માત્ર જે ટુર્મેલિન પ્લેટ છે એની દગ અક્ષ, એની આ જે દગ અક્ષ છે ડિયર, એ દગ અક્ષને સમાંતર ઘટકો જ એમાંથી આગળ પસાર થઈ શકશે, બીજા ઘટકોનું ડિયર અહીંયા શોષણ થઈ જશે. તો આ જે આગળ વધે છે આ પ્રકારના જે તરંગોનો ભાગ એને કહેવાય કે આ ધ્રુવીભૂત પ્રકાશ છે ડિયર. કેવો છે? ધ્રુવીભૂત પ્રકાશ છે. અને જે ધ્રુવીભૂત છે એ બધું એક જ સમતલમાં આવેલું છે તો એને જ એવું બોલી શકાય કે એ ડિયર શું છે? એ છે ડિયર તલ ધ્રુવીભૂત. એ છે ડિયર તલ ધ્રુવીભૂત. ઓકે, અહીંયા થિયરી અટકી નથી. સમજો સર શું કહે છે કે અહીંયા મેં કહી શકું માનવાની કંઈક તીવ્રતા હશે. હા, તો એ એની જે પ્રારંભિક તીવ્રતા છે ડિયર સિમ્પલ છે કે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. 8મા ચેપ્ટરમાં આપણે આવું કમ્પ્લીટ કરતા હોઈએ કે જે તરંગોની તીવ્રતા છે કંપ વિસ્તારના વર્ગના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. ખેલ અહીંયા નથી અટકો ડિયર. હવે અહીંયાથી આ તો જાય જ છે ડિયર, બટ સમજો કે એના માર્ગમાં આપણે લોકો હજુ ફરી પાછું એકવાર ટુર્મેલિન પ્લેટ મૂકીએ છીએ. તો સુનો 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 છી 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 છી. ઠીક છે, ચલો તો સુનો અહીંયા જો એક માર્ગમાં બીજી ટુર્મેલિન પ્લેટ છે જેને આપણે લોકો અટેચ કરીએ છીએ. ઓકે ચલિए તો આ ટુર્મેલિન પ્લેટ જે છે ડિયર એના માટે ફરી પાછીની અક્ષ આવશે. તો કે હા સર, તો માનો આ જે છે इसको बोलो थोड़ा इधर हो जाओ. ચલો ઓકે, સો હવે આ જે ટુર્મેલિન પ્લેટ છે ડિયર તો એના માટે મેં કહી શકું આ એના માટે દગ અક્ષ છે. તો કે ઓકે સર. તો હવે સમજો અહીં શું થશે. હવે ડિયર જ્યારે આ પ્રકારનો જે એક ભાગ છે સમજો અહીં કોપી મને આ બાજુ લઈ આમ છું. ઓકે સર ચલિए તો અહીં કોપી તો લાગી ગઈ. સમજો ડિયર સર કહે છે કે આ જે હવે અહીંયા પધારે છે એ અહીંયા કંઈક ખૂણો થીટા બનાવે. તો કે યસ સર. તો જો એ ખૂણો બનાવે થીટા તો મેં કહી શકું આ તરફ જ્યાં ખૂણો બને તો એનો કયો ઘટક હશે? સર ઈ નોટ આવે છે ને સમજો. તો મેં કહી શકું અહીંયા ઈ નોટ નો જો ખૂણો બને તો cos થીટા ઘટક હશે. તો જે સમાંતર ભાગ છે ને ડિયર ઈ નોટ cos થીટા, સમજો જે સમાંતર ભાગ છે એ ઈ નોટ cos થીટા જ ડિયર પસાર થઈ શકશે. જે બાકીનો ભાગ છે પસાર નહીં થશે. તો અહીંયા કોણ પસાર થયું? ઈ નોટ cos થીટા જ પસાર થયા સર. સો હવે મેં કહી શકું કે આવા કેસમાં તીવ્રતા શું હશે? તો આવા કેસમાં તીવ્રતા ડિયર એ ઈ નોટ cos સ્ક્વેર થીટા બંનેના વર્ગના કેવા પ્રમાણમાં થશે? સમપ્રમાણમાં. આટલી વસ્તુ તમે સમજી ગયા. તો ચોપડીમાં બીજા બે નામ છે, એકને એનાલાઇઝર કીધું છે અને એકને ડિયર પોલેરાઇઝર કીધું છે. તો જેમાં ઘટના બની પોલેરાઇઝેશનની એ પોલેરાઇઝર છે એની સાથે આ જે છે ડિયર એને કહે છે કે એનાલાઇઝર છે. રાઈટ છે? આગળનો ખેલ. તો અહીંયા આપણે આપી દઈશું થિયરી પૂરી. તમને ખબર બી ના પડી ડિયર આ સમીકરણ નંબર 1 આપશું અને કહેશું સમીકરણ નંબર 2 છે અને એ જો સમીકરણ નંબર 1 અને 2 છે ડિયર તો સમજો સર કહે છે કે 1 અને 2 પરથી. સો સમીકરણ 1 અને કોના પરથી? તો કે સર 2 પરથી. ચલો 1 અને 2 પરથી સૌથી પહેલા હું 2 લખું છું. I is equal to અથવા I dash is equal to સો I dash માટે E naught cos square theta છે. તો માનો એનો ગુણોત્તર I naught સાથે લેમ છું. તો સર E naught square cos square theta ના ડિવાઇડેડ બાય E naught square છે. E naught કેન્સલ. સો ફાઇનલી આન્સર I is equal to અપર સાઈડ ગયો I naught cos square theta છે ડિયર. રાઈટ? I બરાબર શું છે? I બરાબર I naught cos square theta છે. ઠીક છે? સો આ થઈ ગયો તમારા માટે માલસનો નિયમ ડિયર. તો બધા ધ્યાન રાખજો કે અહીંયા જે આ એકદમ સિમ્પલ વેમાં એક ફિગર દ્વારા આપણે કમ્પ્લીટલી આખી કહાની સમજી છે એને જ તમે ગુજરાતી વર્ડ એડ કરીને એકદમ કમ્પ્લીટ થિયરી રેડી કરી શકશો. ઓકે ચલિए તો અહીંયા સુધી આપણે જે કામની વસ્તુ હતી થિયરિટિકલ વાતો કરવાની હતી એની ચર્ચાઓ સરે કરી છે.
હવે થોડું અહીંયાથી દાખલા ઉપર કઈ કઈ વાતો સમજવાની છે સર કમ્પ્લીટ એનો આઈડિયા આપી દે છે ચલીએ વેરી ફર્સ્ટ સમ સમજો અહીંયા શું છે સર 589 નેનોમીટર તરંગ લંબાઈ વાળો એક રંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર જાય છે ચલિए तो सुनो सुनो हे दुनिया वालों इसके अंदर पानी डालो चलिए તમારો ડિયર ઉપરનો ભાગ કોણ છે તો સર સમજો ઉપરનો ભાગ જે છે એ હવા છે અને સમજો કે આ જે પોર્શન છે એ શું છે પાણી છે તો સર અહીંયા એવું કીધું કે તરંગ લંબાઈ 589 છે એવું તરંગ છે એ ક્યાં જાય છે સર એવું તરંગ જાય છે જે હવામાંથી ક્યાં જાય છે પાણીમાં તો સમજો આ તરંગ છે ઓકે સર એ તરંગ એકચ્યુઅલમાં શું થાય છે જે જગ્યાએ બેટે આપાત થયું ને તો એને કહીશું આપણે આપાત બિંદુ છે ઓકે સર તમારો ડિયર આ આપણા માટે આપાત બિંદુ છે તો અહીંયાથી સર કહે છે સુનો કે ભાઈ આ જે અહીંયાથી જાય છે અને કહેવાશે પરાવર્તિત તરંગ ઓકે અને સેમ એવી રીતે જે અંદર જશે ડિયર તો એને આપણે કહી શકશું કે વક્રીભૂત પ્રકારનું તરંગ છે ક્લિયર તો આ કોણ છે સર આ જે છે ઓહો ચી ચલે તો આ જે છે એ આપણા માટે આપાત છે ડિયર અને કહેવાય આંશિક પરાવર્તન એટલે કે આંશિક પરાવર્તિત છે અને આને કહેવાય કે આનું વક્રીભવન થયું તો આંશિક વક્રીભૂત છે ડિયર આ કેવું છે આંશિક વક્રીભૂત છે હવે સમજો અહીંયા શું કીધું છે અહીંયા ખેલમાં એવું કીધું છે સર 589 તરંગ લંબાઈ છે હવામાં જો તે પરાવર્તિત થાય અને વક્રીભૂત પામે તો તરંગ લંબાઈ આવૃત્તિ અને ઝડપ કેટલી બધી જ વસ્તુ સમજાવી દેમ છે એકદમ સિમ્પલ કેસમાં ડિયર ધ્યાન આપજો બધા કે માનો ડિયર આપાત માટે આવૃત્તિ f છે તરંગ લંબાઈ લેમ્બડા છે અને વેગ v છે સમજો તો જે આપાત થયું હવામાં તો પરાવર્તિત બી ક્યાં થયું સર પરાવર્તિત બી હવામાં છે તો ડિયર પરાવર્તિત હવામાં તો તમે સમજો પરાવર્તિત માટે f કેટલું હશે સમજો સર પરાવર્તિત માટે f કેટલું હશે તો પરાવર્તિત ને f સેમ હશે આના જેવો હે ને કેમ સર કારણ કે હવામાં છે આવૃત્તિ ચેન્જ નથી થતી તો સર કે આન્સર સેમ હશે સર તરંગ લંબાઈ કેવી હશે ડિયર લેમ્બડા સેમ હશે પરાવર્તનના કેસમાં તો સર વેગ કેટલો હશે ડિયર જેટલા વેગથી આવે એટલા જ વેગથી પરાવર્તન પામે તો હવામાં બધું સેમ છે સો સર શું કહે છે જે વેલ્યુ અહીંયા આપે ને પરાવર્તન માટે બધી વેલ્યુ સેમ છે તો તરંગ લંબાઈ 589 આવૃત્તિ કેવી રીતે મળે f c લેમ્બડા પરથી સર વેગ કેવી રીતે મળશે તો વેગ માટે સિમ્પલ છે કે n c/v છે ડિયર ચલિए તો વક્રીભૂતના કેસમાં સમજો સર શું કહે છે કે વક્રીભૂતના કેસમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્યારે પણ માધ્યમ બદલાય ત્યારે ધ્યાન રાખજો f જ આન્સર આવશે આવૃત્તિ અચળ આવૃત્તિ માધ્યમ બદલાય ત્યારે કેવી છે અચળ બટ સર લેમ્બડા પૂછે તો સમજો ડિયર લેમ્બડા આવશે તમારા આપાત ભાગ્યા n કરવાથી અને વેગ પૂછે તો વેગ પણ આવશે ડિયર આપાત ભાગ્યા n કરવાથી જ્યાં n એટલે શું તો n એટલે જે માધ્યમ છે ડિયર એ માધ્યમનો વક્રીભવનાંક થશે શું થશે માધ્યમનો વક્રીભવનાંક થશે તો આશા રાખું છું કે આટલી વસ્તુ તમે સમજી શકશો અને કરી શકશો તો સર અમે કેવી રીતે કરીએ ડિયર આખો દાખલો પતી ગયો 589 નો તરંગ આવ્યો હા સર તો મને આવૃત્તિ મળી જાય f c/c જે લેમ્બડા 589 છે જે અહીંયા આવે 589 વેગ મળી જાય કેવી રીતે તો કે સર c/n ચલી n c/v એ વાત પતી ગઈ પછી આગળ સર વધે છે સમજો હવે મને વક્રીભૂત માટે પૂછે તો વક્રીભૂત માટે આવૃત્તિ સેમ તો જે ઉપર આવી જાય છે તરંગ લંબાઈ કેટલી થશે તો મૂળ તરંગ લંબાઈ ભાગ્યા વક્રીભવનાંક કરવાનો છે આપણને 1.33 ની આપે તો બી ખબર જ છે 9મા ચેપ્ટરમાં આવી જાય બધું અને વેગ માટે સેમ કેસ છે રાઈટ તો ઓલ ઓવર આ એમસીક્યુ માટે કામ લાગે એવું છે આગળના એમસીક્યુ સમજો શું કીધું છે એમસીક્યુ માં સોરી દાખલો છે સમજો ડિયર કાચનો વક્રીભવનાંક 1.5 છે ચલિए તો વેરી ફર્સ્ટ પહેલો જે ક્વેશ્ચન છે ડિયર એમાં એવું કીધું છે છોડો અહીંયા લખી દઈએ પહેલા કેસમાં એવું કીધું છે કે સર કાચનો વક્રીભવનાંક કેટલો છે 1.5 છે પ્રકાશની કાચમાં ઝડપ કેટલી થશે સર ઝડપ मतलब કે n c/v તો v c/n ડિયર c કેટલા છે સર 3 × 10⁸ છે n કેટલા છે તો n જે છે ડિયર 1.5 છે તો જવાબ આવી જશે 2 × 10⁸ વેગ એટલે મીટર પર સેકન્ડ ઓકે તો કે હા સર ચલિए ડન પૂરું થઈ ગયું ડિયર સેમ આગળનો ક્વેશ્ચન સમજો શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે ચલિए તેના માટે એકદમ કમ્પ્લીટલી સર તમને ફિગર ડ્રો કરીને સમજાવે છે કે સુનો યાર કાચનો ખેલ શું છે તમારો ડિયર આ કાચ છે સમજો ડિયર આ શું છે કાચ છે ચલિए તો હવે એ કાચ માટે સમજો સર કહે છે કે માનો એક જોરદાર અહીંયાથી આપણે કિરણને એન્ટર કરાવ્યા સર કેવું કિરણ એન્ટર કરાવવાના સમજો કિરણ છે ડિયર સફેદ શ્વેત પ્રકાશ આપાત થયો એક કામ કરો સર કહે છે કે શ્વેત છે હા શ્વેત છે છો યાર તો એક કામ કરવાનો કલર પછી બદલી કાઢશું તો એક જોરદાર શ્વેત પ્રકાશ અહીંયાથી આપાત થયો ઓહો સર એકદમ કમ્પ્લીટ તો સમજો સર શું કહે છે કે ભાઈ જોરદાર અહીંયાથી શ્વેત પ્રકાશ આપાત થયું છે કોઈ ના નથી હવે એ શ્વેત પ્રકાશ જો કાચમાં એન્ટર થાય ડિયર તો આપણે જાણીએ છીએ કે સર એના જે ભાગો છે ને એમાં જાનીવાલી પીનાર આવે કોણ આવે જાનીવાલી પીનાર તો જે રાતો છે ને એ રાતો સૌથી ઉપરનો ભાગ છે એવું સમજો જે રાતો છે સૌથી કેવો છે ઉપરનો પોર્શન છે એવું સમજો ડિયર ઓકે અને ત્યાર પછી જે બીજો છે સર બીજો જે છે જાનીવાલી પીનાર તો બીજો જાંબલી છે તો જાંબલી સૌથી નીચે છે એવું સમજો છૂટો પડે ત્યારે તો રાતો અને જાંબલીમાં સમજો સર શું કહે છે જે રાતો છે ને ડિયર એના માટે n ઓછો છે કારણ કે એનો વક્રીભવનાંક ઓછો થાય તો n ઓછો તો
n ઇઝ ઇક્વલ ટુ c બાય v, તો માટે એવું કહી શકું v ઇઝ ઇક્વલ ટુ c બાય n. સર વ્યસ્ત પ્રમાણ જેનો વક્રી ભવનાંક ઓછો એનો વેગ કેવો વધારે, અને જે જાંબલી છે એના માટે n વધારે છે ડિયર, તો જે જાંબલીનો n વધારે એના માટે વેગ કેવો થઈ જાય સર ઓછો થઈ જાય. તો કોનો વેગ વધારે સર લાલનો વેગ વધારે છે, તો સિમ્પલ છે ડિયર કે જેનો વેગ વધારે છે, જેનો વેગ વધારે છે એ સૌથી પહેલા બહાર આવશે. તો લાલ કેવું છે સૌથી પહેલા બહાર આવે ઝડપી છે, સર લાલ સૌથી પહેલા બહાર આવે ઝડપી છે, જાંબલી પછી બહાર આવે તો કહી શકાય કે કેવું છે ધીમું છે. ક્લિયર હા કે ના? તો એ વસ્તુ અહીં આપણે કમ્પ્લીટલી ક્લિયર કરી કે શું પ્રકાશની કાચમાં ઝડપ રંગથી સ્વતંત્ર છે, જો ના તો કે હા ભાઈ નથી, સ્વતંત્ર નથી, આધાર રાખે છે, લાલની વધારે જાંબલીની ઓછી, બાકીનાની વચ્ચે સેટ થઈ જાય. રાઈટ, આગળનો નેક્સ્ટ આના પછીનો સમ સમજો ડિયર. આના પછીના સમમાં એવું કીધું છે સર કે યંગના બે સ્લિટના પ્રયોગમાં, ચલિએ યંગના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટ વચ્ચેનું અંતર, તો આપણે સ્લિટ વચ્ચેના અંતરને સ્મોલ ડી કીધું છે, 0.28 mm છે સર. 1.4 મીટર દૂર પડદો છે, તો પડદાનું અંતર 1.4 મીટર આપેલું છે. મધ્યસ્થ પ્રકાશિત સલાકા અને ચોથી પ્રકાશિત સલાકા, ચલિए ચોથી પ્રકાશિત સલાકાનું અંતર 1.2 સેન્ટીમીટર છે. પ્રયોગમાં વપરાયેલ તરંગ લંબાઈ કેટલો? ડિયર આ ચોથી સલાકા બૂમ પાડે કે હે ભાઈ સુનો મારું સમીકરણ લખો ચોથી પ્રકાશિત. સર શું કહે છે સર કહે છે કે સર આ જે છે એ ચોથી પ્રકાશિત છે. તો સર પ્રકાશિત સલાકાનું અંતર આપણે કમ્પ્લીટલી આજના જ સેશનમાં ભણ્યા કે n લેમ્બડા d બાય d છે, તો કે યસ સર. ચલિए તો મારે જોઈએ છે લેમ્બડા, સો ધેટ્સ વાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ x d ના છેદમાં n d થઈ જાય, તો કે યસ સર. ચલો x કેટલા છે સર? અહીંયા x પ્રોવાઈડ કર્યા છે, x આપેલા છે આપણને 1.2, પણ 1.2 કેવા ડિયર સેન્ટી, તો 10 ની કેવી -2. સર d એટલે શું છે આઈ ડિયર સ્લિટનું અંતર જે છે 0.28 mm એટલે 10 ની કેટલી -3. આપણે બધું SI માં જ લઈ જશું. n કઈ સલાકા ડિયર ચોથી, સો પતી ગયું, n બરાબર 4 છે. ઓકે સર, તો n નો મીનિંગ થઈ જશે 4, અને કેપિટલ D કેટલા છે સર? કેપિટલ D છે 1.4. ડિયર અહીંયા સર કહે છે આન્સર તમે લઈ આવજો. આ ચેપ્ટરના દાખલા કોઈ બી છોડીને નહીં જાય, બધા જ આ ચેપ્ટરના કમ્પ્લીટ દાખલાઓ કરીને જશો. રાઈટ છે? આગળનો ખેલ સમજો સર. આના પછી શું કીધું ડિયર? આ એક દાખલો છે એ તમારા માટે સર કહે છે કે બધા પ્રેક્ટિસ કરીને જશો, સારો દાખલો છે, પૂછાઈ શકે એવો છે. આગળનો ખેલ આ મારે ખાસ બતાવવાનું છે. અહીંયા એક પ્રકારની જે ઘટના છે MCQ માં બી કામ આવશે ડિયર, સમજો સર. યંગના બે સ્લિટના પ્રયોગમાં સલાકા માટે બે તરંગ લંબાઈ વાપરી. લેમ્બડા 1 બરાબર કીધું 650 નેનોમીટર, અને જે બીજી તરંગ લંબાઈ લેમ્બડા 2 છે એનો મીનિંગ કીધો 520 નેનોમીટર. હવે જો એ લોકો કહે છે નંબર 1, પહેલો સવાલ સમજો ડિયર. પહેલો સવાલ એવો છે સર કે 650 નેનોમીટર, ચલો આ તરંગ લંબાઈ આપણે વાપરવાની છે. એના માટે તમારે ત્રીજી પ્રકાશિત સલાકાનું, કોનું? ત્રીજી પ્રકાશિત સલાકાનું અંતર, તો સર n લેમ્બડા d ના છેદમાં d છે. n નો મીનિંગ કેટલો છે? તો કે ડિયર 3 છે. સર લેમ્બડા કેટલા છે? 650 છે. નેનો એટલે 10 ની કેટલી છે? -9 છે. ચલિए આગળ. કેપિટલ D આપ્યું છે 90 સેન્ટીમીટર, તો 0.9 મીટરમાં થઈ ગયો. અને સ્મોલ d આપ્યું છે 0.15 સેન્ટીમીટર, તો 0.15 સેન્ટી એટલે 10 ની -2 થઈ ગયો. ચલિए આન્સર આવી જશે ડિયર. એ તો બધી વાતો છે, કોમન છે, આસાન છે, પણ બીજો ખેલ સમજો સર. બીજામાં કીધું કે બંને તરંગ લંબાઈના કારણે મળતી પ્રકાશિત સલાકાઓ એકબીજા પર સંપાત થાય છે. સુનો સુનો સુનો, શું કીધું? બંને સલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય, તો ડિયર સંપાત થાય ને. આનો મીનિંગ સમજો. જ્યારે સંપાત થાય ત્યારે તમે એક શોર્ટ પેટર્ન વાપરી શકશો, સંપાતીકરણ. સંપાતીકરણ, અને એ પણ કોનું સંપાતીકરણ ડિયર? તો કે પ્રકાશિત સલાકા, પ્રકાશિત સલાકા. સો એના માટે તમે સમીકરણ એકદમ સિમ્પલ વેમાં વાપરી શકો કે n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા 2. સો સર આગળ વધે છે આનો મીનિંગ કે લેમ્બડા 1 બાય લેમ્બડા 2 નો મીનિંગ થઈ જશે સર આ n2 બાય n1. ચલિए તો સર લેમ્બડા 1 કેટલા છે? તો બહુ સિમ્પલ છે ડિયર. લેમ્બડા 1 છે 650, અને સર સોરી લેમ્બડા 1 છે ડિયર, લેમ્બડા 1 છે સોરી n2 છે 520, છેદમાં છે 650. 13 વડે ભાગો તો 13 ચોક 52, અને 13 પંચા કેટલા ડિયર? 65. તો સિમ્પલ કહે છે કે n2 બરાબર મને 4 પ્રાપ્ત થાય અને n1 બરાબર મને 5 પ્રાપ્ત થાય. ઠીક છે? શું મેં કંઈક ઉલટું કર્યું? તો કે હા સાહેબ તમે ઉલટું કર્યું. n2 બરાબર 4 છે, તો કે યસ. કંઈક મગજમારી થઈ. n2 ની વેલ્યુ 520 છે, ઉપર 4, અને n1 બરાબર 5 છે. હા સર ये कैसे हो गया? લેમ્બડા 1 બાય લેમ્બડા 2 n2 બાય n1. ઓકે, લેમ્બડા 1 બાય લેમ્બડા 2 n2 બાય n1. લેમ્બડા 1 કેટલા છે? ઓહો, મેં કિંમત ઊંધી મૂકી દી. સિમ્પલ સમજો, મેં કિંમત ઊંધી મૂકી તો સર કહે છે કે આ રીતે કરો. ચલો આવી ગયા લેમ્બડા 1 બાય લેમ્બડા 2, તો કે નામ ચલિए છોડો 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 છોડો. સર આ કોની કિંમત છે? આ છે લેમ્બડા 2 ડિવાઇડેડ બાય લેમ્બડા 1 છે. એ n નું ઊંધું છે તો ઉપર n1, નીચે શું આવશે? n2. સો ધેટ્સ વાય n1 આવશે ડિયર 4, અને જે n2 છે એ કેટલા આવશે? 5. ઓકે ચલિए આગળનો ખેલ. અને પછી હવે આપણે 1 બાય 1 MCQ ને સમજવા પ્રયત્ન કરશું. કઈ રીતે MCQ છે ડિયર સમજો. વેરી ફર્સ્ટ
યંગના સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર, ચલિए આપણને સ્મોલ ડી આપેલું છે 0.2 mm એટલે 10⁻³ પડદાનું અંતર આપી દીધું સર 1.5 મીટર છે. જો વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ 600 નેનો એટલે 10⁻9 હોય તો બે પ્રકાશિત સલાકા વચ્ચે અંતર, ડિયર સર કે ગયા આન્સર શું આવશે સર? બે પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર જે છે એ લેમ્બડા ડી બાય શું આવશે? ડી. ચલિए તો લેમ્બડા આપેલા છે સર 600 6 ગુણ્યા 10⁻7 ડી કેટલા છે 1.5 ભાગ્યા સ્મોલ ડી 0.2 ગુણ્યા 10⁻3 તો મેં લખી શકું 2 ગુણ્યા 10⁻4. સો આને કટ કરે તો 3 ઉપર ગઈ તો 10⁻3 ગુણ્યા 1.5 15 તલી 45 4.5 ગુણ્યા 10⁻3 એસા એકમ મીટર તો આન્સર 4.5 મિલીમીટર ડિયર શું આવશે? 4.5 mm માં આવશે. ઓકે, આગળનો ખેલ. આના પછી શું કીધું છે? આના પછી એવું કીધું છે ડિયર કે મધ્યમનો વક્રી ભવનાંક 3/2 છે. ચલિए તો મધ્યમનો વક્રી ભવનાંક n = 3/2 છે. ઝડપ શોધો. શું v = c/n છે? તો કે યસ સર, બીકોઝ n = c/v છે. 3 ગુણ્યા 10⁸ વક્રી ભવનાંક 3 છેદનો છેદંશમાં 3 3 કેન્સલ તો જવાબ આવે 2 ગુણ્યા 10⁸ મીટર પર શું થઈ જશે? સેકન્ડ. ઓકે સર, તો 2 ગુણ્યા 10⁸ છે મીટર પર સેકન્ડ. આગળનો ખેલ સમજો. આગળના ખેલમાં કીધું છે ડિયર સ્થિત વ્યતિકરણની ઘટનાના નિર્દેશન માટે વી કિરણો ઉત્સર્જન કરતા બે ઉદ્ગમ કેવા હોવા જોઈએ? તો ડિયર વ્યતિકરણ માટે જે ઉદ્ગમો છે એ સમાન આવૃત્તિ અને નિશ્ચિત કળા તફાવત શું સંબંધ, આપણે આ પ્રકારની વાતો કરતા છે. આગળનો ખેલ. આના પછી શું કીધું છે સર? એ માપવાળા અડચણના કારણે જો લેમ્બડા જેવું કંઈક કિરણપુંજ છે પ્રકાશિત કરવામાં આવે કેટલા કોણે થશે? આ થોડું ડિયર વિવર્તનમાં છે. વિવર્તન એવું કહે છે કે જે ડી સાઇન થીટા છે ને ડિયર એનો મીનિંગ n લેમ્બડા છે પ્રકાશિતના કેસમાં. સો સર કહી શકે કે જો ખૂણો નાનો છે તો થીટા છે, અને માની લો કે પ્રથમ હોય તો 1 છે અને લેમ્બડા છે, તો ત્યારે કયો કોણ છે? તો કોણ ડિયર તમને લેમ્બડા બાય ડી મળશે. એવું નથી કે ઓલવેઝ ખાલી n ની કિંમત 1 છે. એકચ્યુઅલ આન્સર છે n લેમ્બડા બાય ડી, બટ અહીંયા n ની કિંમત 1 જો લેવામાં આવે એ પ્રમાણે અહીંયા લેમ્બડા બાય a. સર a કેવી આવી ગયો? અરે ડિયર અહીંયા આપણે ડી કહેતા છે ને લોકો a કહે છે, બીજું કંઈ નથી. આગળનો ખેલ. ચલિए આના પછીના ખેલમાં શું કીધું છે સર? કીધું છે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? વિવર્તન સલાકાઓ સમાન પહોળાઈની, ના ડિયર, વિવર્તનમાં સલાકાઓ અલગ પહોળાઈની. બધી જ પ્રકાશિત વ્યતિકરણ સલાકાઓ સમાન તીવ્રતાની, એક્ઝેક્ટ. મધ્યસ્થ વિવર્તન સલાકાની તીવ્રતા સૌથી વધુ હોય છે, તો ક્યાં તો સાચું છે. વ્યતિકરણ સલાકાઓ સમાન પહોળાઈની હોય છે. હા, વ્યતિકરણ સલાકાઓ સમાન પહોળાઈની હોય છે. તો બેટા સમજો સમજો સમજો, આપણે કયું ખોટું છે કહેવાનું છે. અરે બાપરે યાર, હા તો ખોટું છે તો આવી ગયું ને યાર, વાર્તા પતી ગઈ. આ ખોટું છે, ચલિए ડન. અજીબ ઇન્સાન છો. આગળનો ખેલ. આના પછી શું કીધું છે? આના પછી કીધું છે બે તરંગો વચ્ચે કડા તફાવત. ચલિए હવે આ તમે મને કહેશો ડિયર સરે કીધું છે, આપણી પાસે ઇક્વેશન છે કે સર કડા તફાવત નો મીનિંગ છે કે, એટલે કે 2π/λ ગુણ્યા શું આવે? પથ તફાવત. ચલો તો આનો જે બી આન્સર છે ડિયર એ આન્સર તમે સરને કોમેન્ટમાં જણાવશો. ક્લિયર? જે બી આન્સર છે તમે સરને કોમેન્ટમાં જણાવશો. ઈઝી છે. ચલિए આગળનો કેસ. આના પછી થિયરિટિકલ થોડા એમસીક્યુ છે ને સમજીએ. સર પ્રકાશનું કિરણ લંબગત છે. જો તરંગ છે ને એના માટે વ્યતિકરણ વિવર્તન બધું છે. લંબગત છે એ કઈ જગ્યાએ ખબર પડે? તો કે સર ધ્રુવીભવનમાં, કારણ કે એવા જ ઘટકો પસાર થયા જે સમાંતર છે, બીજા બધાનું શોષણ થઈ ગયું. આગળનો ખેલ. હવે શું કીધું છે સર? યંગના બે સ્લિટના પ્રયોગમાં ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. જો સમજો, જેટલી સ્લિટની પહોળાઈ વધે એટલી જે માત્રા છે ને કોની વ્યતિકરણની વિવર્તન એ ઘટી ગઈ. તો માત્રા ઘટી ગઈ તેનો મીનિંગ કે જે સલાકાઓ છે ઝાંખી મળશે. ઝાંખી એટલે કે ઓછી અને અસ્પષ્ટ થતી દેખાશે. ક્લિયર? આગળ તો ડિયર હવે અહીંયાથી જે 2-3 એમસીક્યુ છે ગણતરી વાળો પોર્શન છે, તો થોડા એમસીક્યુ સર કહે છે કે તમે હવે જે બી છે એ આરામથી કરી શકશો. આન્સર સર એની પીડીએફ માં આપશે, બટ 2-5 એમસીક્યુ તમે લગાવી શકો એવા એમસીક્યુ તમારા માટે હોમવર્કમાં રહેશે ડિયર. ઓલ ઓવર આ ચેપ્ટરમાંથી દાખલા ઉપર સંપૂર્ણ ફોકસ રાખવાનો છે, એક બી દાખલો છોડવાનો નથી. બીજી વસ્તુ કે જે અગત્યની થિયરી છે સર સહાયક વિનાશક વ્યતિકરણ પદ તફાવતનો કેસ, એ બી તમારાથી કમ્પ્લીટ થવો જોઈએ. અને વેરી લાસ્ટમાં આવેલી માલસની થિયરી છે ડિયર, એ બી તમારે બધાએ કમ્પ્લીટ કરવાની છે. મળીશું આના પછીના નેક્સ્ટ આવનાર અલગ ચેપ્ટરના સેશનની અંદર. બટ બેટા ત્યાં સુધી એક્ઝામો નજીક હોય છે, તૈયારીઓ ચાલુ રાખવાની હોય છે, તો યોગ્ય સમય કાઢીને ઓછામાં ઓછા સમયની અંદર આ વસ્તુ તમે એકવાર રિપીટ કરી રહ્યો છો અને ત્યાર પછી ફરી પાછું પોતાની તૈયારીમાં ઇન્વોલ્વ થઈ જવાનું છે. આશા રાખું છું કે હરેક વસ્તુની તૈયારી તમે યોગ્ય રીતે કરતા હશો. અને ધ્યાન રાખજો ડિયર, આ જ એ સમય છે જ્યાં આપણે લોકોએ પુરુષાર્થ કરવાનો છે. કારણ કે જેટલો પુરુષાર્થ આપણો વધારે હશે એટલું જ આપણું જે પરિણામ છે ડિયર એ આપણને સારામાં સારું જોવા મળશે. અને જ્યારે આ મોમેન્ટ આપણને મળી છે, કંઈક પરિણામ આપણે લાવી શકીએ, એક જગ્યા એવી મળી છે, ભગવાન એવી બુદ્ધિ આપી છે ડિયર, તો યાર કામ કરો,
થોડું મતલબ કે કામ જે કરો છો એની કરતાં વધારે કરો, બટ વોટ એવર હંમેશા મગજમાં એક લક્ષ્ય રાખો કે મેં જે આજે છું એની કરતાં વધારે ને વધારે અપગ્રેડ થયેલો પોતાને હંમેશા મેળવતો રહું, પોતાને હંમેશા અપગ્રેડેશનના મૂડમાં રાખીને આગળ ને આગળ પોતાના નવા નવા વર્ઝનો અપડેટ કરતા રહીએ. જેવી રીતે મોબાઈલ હોય છે સેમ ડિયર, તેવી રીતે તમે પોતાને પણ અપડેટ કરતા રહો. ઠીક છે, નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. જય હિન્દ.